વાગરા તાલુકાની સાયખાજીવાડીસીમાં આવેલી અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઇલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને અનેક કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઇલર ફાટવાની સાથે જ ઘટના સ્થળે હાજર અનેક કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાકને કેમિકલની ગંભીર અસર થઈ હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત સ્થાનિક વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।